ઊંઝાના એઠોર ગણપતિ દાદા મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણી પરિવર્તન પેનલ અને સૂર્ય પેનલ વચ્ચે ચૂંટણી જંગ અને 7 ટ્રસ્ટી માટે 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે। મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં મતગણતરીની પણ શરૂઆત થશે। 2849 મતદારોએ મતદાન કર્યાનું અનુમાન છે। મંદિરના ટ્રસ્ટીની ચૂંટણીને લઈને રાજનીતિ પણ ગરમાઈ। ચૂંટણી અધિકારી વગર જ ચૂંટણી યોજાતા વિવાદ થયો। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, पहला आरोप लाग्यो कि कोई चूंटणी अधिकारी वगर चूंटणी थई छे। गाममां पण चुस्त बंदोबस्त दर्शावी रह्यो हतो के अहींया अजंपा भरी स्थिति छे। मतदान पूर्ण थई गयुं छे। मतगणतरी हवे क्यारे थई रही छे? જે રીતે ઊંઝાના એઠોર ગણપતિ દાદાના મંદિરના ટ્રસ્ટીઓને લઈને ચૂંટણી યોજાતી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીંયા ગોઠવવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે, પરંતુ તે પહેલા ક્યાંક ને ક્યાંક સામે જે સૂર્ય ગ્રુપ હતું તેમનો વિરોધ જોવા મળે છે। તેમનું કહેવું છે કે જે ચૂંટણી પ્રક્રિયા છે તે નિયમ મુજબ થઈ નથી અને તેમનું માનવું છે કે નિયમ પ્રમાણે આ ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ। અહીંયા જે જૂના ટ્રસ્ટીઓ છે તે પણ છે, તેમનાથી વાત કરીશું। તેમની શું માંગ છે? સાહેબ, આપે કેમ ચૂંટણીનો વિરોધ કરો છો? સૌપ્રથમ તો ગણપતિ મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે। સંસ્થાની અંદર સિલેક્શન હોઈ શકે, ઇલેક્શન ના હોઈ શકે। ગામના લોકો જેને સિલેક્શન કરે એ વ્યક્તિ ટ્રસ્ટી બની શકે। જે જ્ઞાતિની સંખ્યા વધુ હોય એ જ્ઞાતિના લોકો જ્ઞાતિવાઇઝ ટ્રસ્ટીઓની સંખ્યા વધારે કરવા માટે અને માન્ય શું માંગ છે? કેમ? હાઈકોર્ટના હુકમનો અનાદર કરી અને એક તરફી ચૂંટણી કરવા માંગતા હોય તો અમે એમાં સત્ય સહમત નથી। આપની શું માંગ છે? શું માનો છો? હું ગોસ્વામી ઈશ્વરપુરી સુખદેવપુરી। આ ગણપતિ મંદિર જે સંસ્થા છે એ અમારા વડીલોએ ગામને સોંપેલી છે। તો આની અંદર અમારું આ ગણપતિ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્રમાં ઇલેક્શન હોવું ના જોઈએ। અમે એટલા માટે કે સિલેક્શન ગામ સભા ભેગી થાય અને ગામ સભાની અંદર ટ્રસ્ટીઓની નિમણૂક થવી જોઈએ, એટલા માટે અમે આ ઇલેક્શનનો બહિષ્કાર કર્યો છે। તો ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ જે લોકો હતા તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે, કારણ કે તેમનું માનવું છે કે ચૂંટણી પ્રક્રિયા છે તે નિયમ મુજબ થઈ નથી અને ક્યાંક ને ક્યાંક તેને લઈને પણ વિરોધ છે। બીજી તરફ ગામમાં સમગ્ર ગામની અંદર મોટી સંખ્યાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ રીતે ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત જોવા મળે છે। કહેવાય છે કે આસ્થાનું કેન્દ્ર છે ગણપતિ દાદાનું મંદિર, તેના ટ્રસ્ટીઓને લઈને ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારબાદ ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।